આપણે મહિલા સશક્તિકરણની વાત તો કરીએ છીએ, પણ ગુજરાતના રાજકારણમાં મહિલાઓની સંખ્યા કેટલી છે તમને ખબર છે? ચાલો જાણીએ। 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 182 ધારાસભ્યોમાંથી માત્ર 15 મહિલા ધારાસભ્યો ચૂંટાયા, એટલે કે વિધાનસભામાં મહિલાઓનું પ્રતિનિધિત્વ માત્ર 8% છે। તે પહેલા 2017ની વિધાનસભા ચૂંટણીમાં 13 મહિલા ધારાસભ્યો હતા, એટલે કે લગભગ 60% વિધાનસભામાં મહિલા પ્રતિનિધિત્વ હતું। 2024ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાંથી 26 સાંસદોમાં માત્ર 4 મહિલા સાંસદ ચૂંટાય, એટલે કે પ્રતિનિધિત્વ માત્ર 15% જ રહ્યું। જ્યારે 2019માં ગુજરાતના 26 સાંસદોમાં 6 મહિલા સાંસદ હતા, એટલે કે લગભગ 23% પ્રતિનિધિત્વ મહિલાઓને મળ્યું। ગુજરાતની રાજનીતિમાં મહિલા મતદારોની સંખ્યા તો 50% જેટલી છે, પણ વિધાનસભા અને લોકસભામાં તેમનું પ્રતિનિધિત્વ ખૂબ જ ઓછું છે। મહિલા સશક્તિકરણ એટલે માત્ર અધિકાર નહીં, પણ નેતૃત્વમાં સમાન ભાગીદારી। ગુજરાતના રાજકારણમાં મહિલાઓની સંખ્યા કેમ ઓછી છે? તમને શું કારણો લાગે છે? કોમેન્ટમાં જણાવો।